Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी अंबे मातनी जय काली मातनी जय अंबे मातनी जय काली मातनी जय अंबे मातनी जय उमा मातनी जय अंबे मातनी जय दुर्गा मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी 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 जय જગદંબા માતની આપણે અષ્ટમુખી રુદ્રાક્ષની વાત કરતા હતા
કે જે અષ્ટમુખી રુદ્રાક્ષ છે એના અધિષ્ઠાતૃદેવ સ્વયં ભગવાન ગણપતિજી છે, ગજાનન ગણપતિ મહારાજ. અષ્ટમુખી રુદ્રાક્ષ છે એ ગજાનન ગણપતિ મહારાજની જેમ સમસ્ત શુભોને આપનાર છે. સારું જ આપે એના દર્શનથી અને ધારણ કરવાથી. ત્યાર પછી નવમુખી રુદ્રાક્ષ. નવમુખી રુદ્રાક્ષ છે એને ભૈરવ સ્વરૂપ બતાવવામાં આવ્યો છે. અને એને ડાબી ભુજા ઉપર ધારણ કરી શકીએ. આ નવમુખી રુદ્રાક્ષ છે. આના બધાના નિયમો છે. ગમે એમ નથી પહેરી શકાતા, નકર એની આપણને નકારાત્મક ઉર્જા મળે. સમજાય ને? કોઈ પણ વસ્તુ છે નથી કરવાની કીધી તેની પાછળ બે રીઝન હોય. એક તો એ ધારણ કરવાથી આપણને મળવી જોઈએ સકારાત્મક ઉર્જા, અને યોગ્ય રીતે એનો પ્રયોગ ન કરીએ તો નકારાત્મક ઉર્જા મળે. પછી આપણને એમ થાય કે આ કાંઈ આ પેરે કાંઈ થતું નથી, પણ એમાં તમારી ભૂલ છે એ તો જુઓ. નવમુખી રુદ્રાક્ષ છે એ ભૈરવનું સ્વરૂપ છે અને એને ડાબી ભુજા ઉપર ધારણ કરવો જોઈએ. દસમુખી રુદ્રાક્ષ સાક્ષાત જનાર્દન ભગવાન છે. જનાર્દન વાસુદેવ જેને આપણે કહીએ, નારાયણ કહીએ. દસમુખી રુદ્રાક્ષ છે એ દરેક પ્રકારની વ્યાધિઓને દૂર રાખે છે. એવું છે. દસમુખી રુદ્રાક્ષ છે. ત્યાર પછી 11 મુખી રુદ્રાક્ષ છે. એના દેવતા છે એકાદશ રુદ્ર. ભગવાન શિવના અંશાવતારો છે. હર, ત્રંબક, રુદ્ર, મૃગ, વ્યાઘ, કપાલી, ભૈરવ, શંભુ, વૃષા, કપી ને બટુ. એકાદશ રુદ્રો છે. એકાદશ રુદ્રોનું પ્રતીક છે. એમાં એકાદશ રુદ્રોના દર્શન કરી શકીએ આપણે 11 મુખી રુદ્રાક્ષમાં. અને એને મનુષ્યએ શિખામાં ધારણ કરવો જોઈએ. અને શિખામાં જે ધારણ કરે છે એકાદશ મુખી રુદ્રાક્ષ પહેરવાથી દરિદ્ર હોય ને તો એ ધનવાન બને છે. દરિદ્ર પણ સમ્યતાને પ્રાપ્ત કરે છે. 12 મુખી રુદ્રાક્ષ દ્વાદશ આદિત્યોનું પ્રતીક છે. 12 સૂર્યનારાયણો, 12 ભાસ્કરો. રુદ્ર, ઉપેન્દ્ર, સવિતૃ, તાતૃ, ત્વષ્ટ, ઈશાન, ભગ, મિત્રા, પૂષા, રવિ આદિત્ય, બ્રહ્મ વિષ્ણુ. દ્વાદશ સૂર્યનારાયણો છે. એનું પ્રતીક છે આ 12 મુખી રુદ્રાક્ષ છે. અને બારેય સૂર્યનારાયણોને પ્રસન્ન કરે છે. દ્વાદશ મુખી રુદ્રાક્ષ, 12 મુખી રુદ્રાક્ષ. આ ઉપરાંત મનુષ્યને અશ્વમેધ યજ્ઞ બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષને ધારણ કરવાથી, એના દર્શન માત્રથી. ત્યાર પછી 13 મુખી રુદ્રાક્ષ છે.
એના ધારણ કરવાથી સાધકના સમસ્ત મનોરથો છે ને એ પૂર્ણ થાય છે. બધા મનોરથોને સફળ કરે છે આ 13 મુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરવાથી. અને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી. સમસ્ત સિદ્ધિઓને આપવા વાળો છે 13 મુખી રુદ્રાક્ષ. એવું વિધાન શ્રીમદ દેવી ભાગવતમાં બતાવ્યું છે. 14 મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવના નેત્રોથી પ્રગટ થાય છે. એને ધારણ કરવા વાળા શિવ તત્વને પામી શકે છે. જેને શિવ તત્વ પામવું છે એને 14 મુખી રુદ્રાક્ષના દર્શન કરવા જોઈએ કે ધારણ કરવું જોઈએ. એને આ બધા રુદ્રાક્ષનું ખૂબ મહાત્મ્ય બતાવ્યું છે, વિશાળ છે. આપણે કથાના માપમાં લઈ શકીએ, એની બહાર તો ન ચલાય. તો આમ રુદ્રાક્ષનો મહિમા છે એ બતાવતા ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, કોઈ પણ વ્યક્તિ હોય, ભક્તિપરાયણ હોય કે ભક્તિથી હીન હોય, ભક્તિ રહિત હોય, અભક્ત હોય કે અભક્તેભ્યોપી મૂર્ખેભ્યઃ કદાચિન પ્રકાશયે અભક્તો વાસ્તુ ભક્તો વા નીચો નીચતરોપી વા. અભક્ત અને મૂર્ખ હોય, એક તો જાણે ભક્તિથી રહિત હોય, ને બીજું તો કે એ મૂર્ખ પણ હોય. પણ જો એ રુદ્રાક્ષ ધારણ કરી લઈને તો એ બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. એમ આપણું આ શ્રીમદ દેવી ભાગવત કહે છે. રુદ્રાક્ષ ધારણ કરવાનું શું મહત્વ છે, આ રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવ્યું છે શ્રીમદ દેવી ભાગવતમાં. અને ત્યાર પછી ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હવે હું, હે નારદજી, આપને ભસ્મ ધારણની વિધિ બતાવું છું. કે ઓમ નમઃ શિવાય બોલી એના ઉચ્ચારણ સહિત દરરોજ આદરપૂર્વક ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. અને સંપૂર્ણ શરીરે ભસ્મ લગાવવી જોઈએ તથા મસ્તક ઉપર ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. બાહુઓ ઉપર, મસ્તક ઉપર, પડખાઓ ઉપર એના નિયમો છે. કલાઈઓ ઉપર, કોણીના ભાગે ભસ્મનું તિલક કરવું જોઈએ. આમ તો સંપૂર્ણ શરીર ઉપર ભસ્મ લગાડવી જોઈએ. હું કામે એ પણ આવશે. આ છે ને કથા 10મા અધ્યાયની છે, 11મા સ્કંદની, 12મા સ્કંદની, 12મા સ્કંદની. ભગવાન નારાયણ કહે છે કે ભસ્મ સ્નિગ્ધ મનુષ્યાણામ મહાભારી ભયમ ન ચ શાંતિકમ પૌષ્ટિકમ ભસ્મ કામદમ ચ ત્રિધા ભવે. કે ભસ્મનું સ્નાન કરે છે તે બધા સુખોની પ્રાપ્તિ કરી લે છે.
અને લક્ષ્મી તથા પુષ્ટિની કામના કરવા વાળો, પૈસાની અને પુષ્ટિ એટલે વૃદ્ધિ દેવી જે પુષ્ટ કરે છે આપણને, આવી હતી ને એની કથા લક્ષ્મીજીની આવી છે. આ બંનેની જેને કામનાઓ છે એ ભસ્મથી સ્નાન કરીશ, ને ભસ્મ સ્નાન કરવા વાળા મનુષ્યને મહામારીનો ભય પણ રહેતો નથી. કોરોના ગયો ને હમણાં, આ ભસ્મની તાકાત છે, ઇન્ફેક્શન પણ ન લાગવા દે. આ મહાવિજ્ઞાન છે આપણા ઋષિ મુનિઓનું, સમજાય ને? ભગવાને અંગે ભસ્મ ચોળતા, ભગવાન ભોળાનાથે અંગે ભસ્મ ચોળી છે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખે સદા ભૂત ટોળી. તો મહામારીનો ભય પણ રહેતો નથી. કે શાંતિકમ પૌષ્ટિકમ ભસ્મ કામદમ ચત્રિદા ભવે. બધી મનોકામનાઓ છે એ પૂર્ણ કરે છે. ભગવાન નારાયણ આગળ કહે છે કે ભસ્મ અને ત્રિપુંડનું ખૂબ મહત્વ છે. જેના કપાળમાં ત્રિપુંડ છે, શરીરમાં ભસ્મ છે અને મુખમાં પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્ર છે, તે હાલતું ચાલતું તીર્થરાજ પ્રયાગ છે. ભસ્મ સહિત ભગવાન રુદ્રનું મહાત્મ્ય છે, શિવનું મહાત્મ્ય છે, આનું મહત્વ બતાવ્યું છે. તો ભસ્મનો મહિમા ખૂબ બતાવ્યો છે શ્રીમદ દેવી ભાગવતમાં. તો ખૂબ લાંબા વિધાનો છે. બ્રાહ્મણો ભસ્મનું ત્રિપુંડ કરી શકે, સાધુ સંતો છે ચંદનનું ત્રિપુંડ કરે છે. આના બધા નિયમો છે, એમને નહીં. અને તિલક બીનું બ્રાહ્મણ નાહી, સાધુ બ્રાહ્મણ છે એ તિલક વગરના જો સામા મળે તો અપશુકન થાય છે. એના વિધાન પણ આમાં બતાવ્યા છે. તિલકના નિયમો, કયા પ્રકારનું કોણે તિલક કરવું, એના બધા એના નિયમો છે ને નિયમો પ્રમાણે કરવા જોઈએ. ને તિલક છે નિત્ય કરવું જોઈએ. કેમ કે પહેલી વાત કહું તો એ બુદ્ધિની પૂજા છે, પ્રજ્ઞાની પૂજા છે. આપણા તેજમાં પુષ્ટિ કરે છે તિલક છે. બીજું સનાતન સૂચવે છે. અને સનાતન એટલે સત્ય. આ જગત ઉપર જો કોઈ ધર્મ હોય તો માત્ર સનાતન, આદિ અનાદિ અનંત છે. એમાં જ આ વૈજ્ઞાનિક ઢબની વસ્તુઓ છે. આ મહાવિજ્ઞાન આપણા ઋષિમુનિઓએ આપણને પ્રદાન કર્યું છે. ત્યાર પછી સંધ્યા ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. સંધ્યા છે એના 3 પ્રકારો છે, પ્રાતર, મધ્યાહન અને સાયમ. સંધ્યા એટલે રાત્રિ અને દિવસનો મિશ્ર સમય, એ સંધ્યા સમય ઉત્તમ સમય છે. દેવતાઓનું પૂજન યજન, સંધ્યા વંદન કરવા માટે, સંધ્યા ગાયત્રી કરવા માટેનું. મધ્યાહન સંધ્યા, જ્યારે બરાબર સૂર્યનારાયણ આકાશમાં ઉપર વચ્ચે આવે એ સમય છે મધ્યાહન સંધ્યાનો સમય છે. અને સાયમ સંધ્યા, જ્યારે નારાયણ અસ્ત થાય છે, દિવસ છોડી રાત્રિમાં પ્રવેશ થાય છે દિવસનો,
સૂર્યનારાયણના અસ્તનો, ચંદ્રમાના ઉદયનો જે મિશ્ર સમય છે, રાત્રિના ઉદયનો ગણાય. એમ તો રાત્રિ થવાની હોય, દિવસ પૂર્ણ થવાનો હોય, એ સંધ્યા સમય સાયમ. રાત્રિ પૂર્ણ થઈ દિવસની શરૂઆત થાય, ભાસ્કર નું આગમન થાય, એ પ્રાતર સંધ્યા. અને સૂર્યનારાયણ ઉપર આવે બરાબર વચ્ચે એ મધ્યાહન સંધ્યા છે. આમ ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ દરેક જીવે, જીવ માત્ર એ. અને કદાચ એ ન કરી શકીએ તો એક સમયમાં ત્રણેય કાળની સંધ્યાઓ પણ કરી શકાય, એના વિધાનો પણ છે. તો દરેક વ્યક્તિએ આ જે સંધ્યા છે એ કરવા જોઈએ. એ સમયે કાંઈ ન આવડે તો પ્રભુનું કીર્તન કરવું, કેમ કે કલિયુગો હરિકીર્તના. કળિયુગમાં ભગવાનના નામ સ્મરણથી, આપણા ઈષ્ટના નામ સ્મરણથી આત્માને મોક્ષ મળે છે. આવું આપણા બધા પુરાણોમાં દર્શાવ્યું છે વેદવ્યાસજીએ. તો આમ આ સંધ્યા પછી ગાયત્રી મંત્રનો મહિમા તો આપણે કાલે સમજી લીધો છે કે ગાયત્રીના એક જાપથી દિવસ દરમિયાનના દરેક દોષોમાંથી મુક્ત થવાય છે. 10 જાપથી એક દિવસ, એવી રીતે જાપની સંખ્યા પ્રમાણે આપણે દરેક દોષોમાંથી મુક્ત થઈએ છીએ. અને કેટલા કરવા, કેવી રીતે કરવા, એ આખું વિધાન કાલ આપને બતાવી દીધું છે. ત્યાર પછી યક્ષની કથા, સુરથની કથાઓ એ આપણે જોઈ, એનું મહાત્મ્ય પણ ખૂબ સમજ્યા. ત્યાર પછી ગૌતમ ઋષિએ બ્રાહ્મણોને જે શ્રાપ આપ્યો હતો એ કથા પણ આપણે સંપૂર્ણ જોઈ, કે દુષ્કાળ પડે છે અને ગૌતમ ઋષિના આશ્રમમાં બ્રાહ્મણો જાય છે. ગાયત્રીની શક્તિથી ગૌતમ ઋષિ એનું પાલન પોષણ કરે છે. માં ગાયત્રીની સ્તુતિ કરે છે કે પૂર્ણ પાત્રમ દદો તસ્મૈ યેન સ્યાત સર્વપોષણમ ઉવાચ મુનિમંબાસા યમ યમ કામમ ત્વમિચ્છસી. કે પૃથ્વી ઉપર ભયંકર દુષ્કાળો પડે છે કે જેમાં જીવોને કઈ ખાવા પીવાનું મળતું નથી ને મૃત્યુ પામે છે. એવા સમયે બ્રાહ્મણો ગૌતમ ઋષિના આશ્રમમાં જાય છે, ગ્રામજનો જાય છે, તે બધાને સાચવી લે છે. આ સાધુ સંતો એ પહેલેથી જ આમનમ દેતા આવ્યા છે. એને સમાજ પાસેથી કાંઈ લીધું નથી, આપ્યું જ છે. સંધ્યા ગાયત્રીથી પ્રસન્ન કર્યા માતાજીને અને અક્ષય પાત્ર ગ્રહણ કર્યું છે. ગાયત્રી અક્ષય પાત્ર આપ્યું છે કે એમાં ષડરસાહા 6 રસ છે એ આવી શકે. પશુઓનો ચારો આવી શકે, પક્ષીઓનો ચારો આવે, જે યાદ કરે ને એ પાત્રમાં આવી જાય અને એ બધાનું પાલન પોષણ થાય. અને એમાં બ્રાહ્મણોને ઈર્ષા થઈ. વાત ઈ કરવાની છે, બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે ભાઈ આ ગૌતમ ઋષિ તો આ જગતમાં નામ કામી જશે. તો એને શું કર્યું, બ્રાહ્મણોએ માયા રચી કે એક વૃદ્ધ ગાય છે એ ગૌતમ ઋષિના યજ્ઞશાળામાં સીધી પ્રગટ કરી. ગૌતમ ઋષિ પૂજા કરતા હતા એવા સમયે એને જોયું કે આ ગાય છે એ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો છે. તો એ હાંકવા ગયા, હી કર્યું તો ગાય પડી ગઈ ને મરી ગઈ. તો બ્રાહ્મણો કહેવા લાગ્યા કે હે ઋષિ, આ તો તમે ગૌહત્યાનું પાપ લીધું છે. અને પછી ગૌતમ ઋષિ છે એ પોતે ધ્યાનમાં બેસે છે, ખરેખર આ છે શું? મારી યજ્ઞશાળામાં કોઈ દિવસ ગાય પ્રવેશ કરે જ નહીં અને આ ગાય આવી ક્યાંથી છે શું? એ ધ્યાનમાં બેસે છે. ત્યારે ગૌતમ ઋષિને ખ્યાલ આવી જાય છે કે
કે આ તો કપટ કર્યું છે મને નીચો દેખાડવા માટે. ત્યારે ગૌતમ ઋષિએ શ્રાપ આપી દીધો છે બ્રાહ્મણોને. ગૌતમ ઋષિ છે એને ત્યાં જ એનું પાલન પોષણ થતું હતું અને એની સાથે આ રીતે કપટ કરવું એ યોગ્ય ન હતું. ગૌતમ ઋષિએ ક્રોધમાં આવી જાય છે અને શ્રાપ આપી દે છે કે હે બ્રાહ્મણો, તમે બધા ગાયત્રી માતાની ઉપાસનાથી મુક્ત થાવ અને ધર્મ સંબંધી બધા કર્મોથી દૂર થશો. આવો શ્રાપ ગૌતમ ઋષિ ત્યારે આપે છે અને ગૌતમજીના શ્રાપથી બ્રાહ્મણો ગાયત્રીની ઉપાસનાથી દૂર થયા અને બધા પાખંડ મત પ્રમાણે અનુસરવા લાગ્યા. કર્મ પ્રમાણે નહીં, પાખંડ પ્રમાણે અનુસરવા લાગ્યા. આ સમજો, મૂળ કથા જ કહીશ. પછી બધા બ્રાહ્મણોને પસ્તાવો થયો, આ તો આપણી ભૂલ થઈ ગઈ, આ તો ખોટું થઈ ગયું. તો પાછા ગૌતમ ઋષિના શરણોમાં આવે છે અને પ્રાર્થના કરે છે કે હે મુનિ, અમારી ભૂલ થઈ છે. આ હે ગૌતમજી, ક્ષમ્યતામ, અમને ક્ષમા આપો. અને ત્યારે ગૌતમજી કહે છે કે મારું જે વચન છે એમાં તો હવે કાંઈ ફેર નહીં પડે. મેં જે કીધું એમાં કાંઈ ફેર થશે નહીં. તમારે લોકોએ દ્વાપરના અંત સુધી કુંભીપાક નામના નરકમાં રહેવું પડશે. જો આપ બધા મારા શ્રાપથી મુક્ત થવા માંગતા હોય તો તમે બધા ભગવતીની આરાધના કરો અને પછી તમારા લોકોનો પૃથ્વી ઉપર જન્મ થશે, ત્યારે તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. આ કુંભીપાક નરકમાં જવું પડ્યું છે એ બ્રાહ્મણોને. આમ કહી અને ગૌતમ ઋષિએ પોતાના આશ્રમમાંથી બધા બ્રાહ્મણોને વિદાય કર્યા હતા. અને પછી કુંભીપાકમાં એ બ્રાહ્મણોએ એ શ્રાપ ભોગવ્યો, એનો ભોગવટો પૂર્ણ થયો અને ફરી પાછા માં જગદંબાની ઉપાસના કરી અને સંધ્યા, ગાયત્રી અને સત્ય કર્મો છે ને એ મેળવેલા છે. અને ત્યાર પછી મણિદ્વીપનું વર્ણન આવે છે માં જગદંબાના. ભગવાન વેદવ્યાસજી કહે છે કે હે રાજન, હે જન્મેજયજી, બ્રહ્મલોકથી પણ ઉપર એક મણિલોક છે, મણિદ્વીપ છે કે જ્યાં માં ભગવતી બિરાજમાન છે, એ જ રહે છે. મણિલોક બધા લોકોમાંથી મહાન લોક છે અને ઉત્તમ ફળ દેવા વાળો છે. અને ઉત્તમ હોવાના કારણે સર્વ લોકના નામથી પણ એ ઓળખાય છે. ત્યાં સેંકડો સેવકો માં ભગવતીની સેવામાં રહે છે અને ઘંટીનો જે ધ્વનિ આવે છે એવો ધ્વનિથી પૂરો લોક છે એ પરિપૂર્ણ રહે છે. અને ખૂબ ઊંચા ઊંચા મહેલો છે, અનેક જાતિના વિવિધ પ્રકારના સુંદર ઉપવનો છે કે જ્યાં હંમેશા માત્ર વસંત ઋતુ જ રહે છે. બીજી કોઈ ઋતુ ત્યાં આવતી નથી, માત્ર વસંત ઋતુ હોય. મણિદ્વીપની પૂર્વ દિશામાં અમરાવતીપુરી છે જે ખૂબ જ સુંદર છે. એના સ્વામી ઇન્દ્ર છે. મણિદ્વીપના અગ્નિકોણે અગ્નિદેવનો નિવાસ છે. મણિદ્વીપથી દક્ષિણમાં યમપુરી છે જ્યાં યમરાજા પોતાના ચિત્રગુપ્ત આદિ મંત્રીઓ સહિત વિરાજમાન રહે છે. મણિદ્વીપના નૈઋત્ય ખૂણામાં રાક્ષસોની વિશાળ નગરી છે. મણિદ્વીપની પશ્ચિમ દિશાએ વરુણ લોક છે. મણિદ્વીપના વાયવ્ય કોણે વાયુદેવનો નિવાસ છે. ઉત્તર દિશામાં મણિદ્વીપની ઉત્તર દિશામાં કુબેરનો વાસ છે.
અને મણિદ્વીપ થી ઈશાનમાં રુદ્રલોક છે. મૃત્યુના સમયે જો કોઈ વ્યક્તિને મણિદ્વીપનું સ્મરણ થઈ જાય તો એ મણિદ્વીપમાં જાય છે, એ મણિદ્વીપમાં પ્રવેશ કરી લે છે. અને મણિદ્વીપમાં માં ભગવતી શૃંગાર સંપન્ન નિવાસ કરે છે. ખૂબ સુંદર માનું સ્વરૂપ છે, શક્તિમાન સ્વરૂપ છે, દીપ્યમાન સ્વરૂપ છે કે જે આંખોને જોવું ગમે. અને પરમ સૌભાગ્યશાળીઓ જ આ માતાના દર્શન મણિદ્વીપમાં કરી શકે છે. તેમજ આ મા જગદંબા સૂર્ય ચંદ્રની કાંતિથી યુક્ત છે, એવું દીપ્યમાન માનું તેજ છે મણિદ્વીપમાં. આ ઉપરાંત માની સેવામાં લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, કીર્તિ, કાંતિ, ક્ષમા, દયા, બુદ્ધિ, મેઘા, સ્મૃતિ અને લક્ષ્મી આ મૂર્તિમંત અંગનાઓ છે એ કહી જાય છે. આ એની સેવામાં હોય છે, તત્પર હોય છે. જ્યાં જયા, વિજયા, અજિતા, અપરાજિતા, નિત્યા, વિલાસિની, દોગ્ધી, અઘોરા અને મંગલા આ 9 છે ને એ પીઠ શક્તિઓ છે. માં પરાંબાની નિરંતર સેવાઓ કરે છે આ શક્તિઓ છે. અને માં ભગવતી પરમેશ્વરના વામ ભાગના અંગમાં વિરાજમાન થઈ જાય છે. પરમેશ્વરી અને પરમેશ્વર, પુરુષ ને પ્રકૃતિ, આના વગર કોઈ વસ્તુ શક્ય નથી હો. તો પરમ ઈશ્વર અને પરમેશ્વરી માં ભગવતી એ મણિદ્વીપમાં વિરાજિત છે. અને આવો સુંદર મણિદ્વીપ છે. એ મણિદ્વીપમાં વિરાજિત માં જગદંબા પરાંબા ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદન કે આપને, મને અને તમને બધાને આ મા ભગવતીના ગુણગાન ગાવાનો આવો શુભ અવસર પ્રાપ્ત થયો. એની કૃપા સિવાય નથી થઈ શકતું. ભગવાન શિવની ઉપાસના તો અહીંયા વર્ષોથી થાય છે. માતાજીને બેસાડ્યા એને 2 વર્ષ થયા છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈને વર્ષ દિવસ થયું છે. આને એમ થયું કે ભાઈ આ મારા એકના જ ગુણગાન ગાયા કરે છે, તાનું તો આ ભગીરથ કાર્ય થયું. અને સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવત તાત્વિક જેને કહેવાય, તત્વદર્શનથી સામાજિક કથાઓ પ્રસંગો લીધા વગરનું મૂળ દેવી ભાગવત છે. એ આજે આપણે અહીંયા મા જગદંબાના ચરણોમાં અર્પણ કરીએ છીએ કે સંપૂર્ણ સાંગોપાંગ. અને એની કૃપાથી થાય છે, એ સિવાય નથી થઈ શકતું કઈ. કે સાક્ષાત નારાયણી બિરાજિત છે અહીંયા. માં કાલી, નવદુર્ગા, આદિશક્તિ, ભગવાન ભોળાનાથ સહિત એટલે ભવાની શંકરનું પૂર્ણ સ્વરૂપ છે. એના ચરણોમાં બેસી અને 9 દિવસ આપણે આમાં ભગવતીના ગુણગાન ગાયા. માં પ્રથમ દિવસથી તે અત્યાર સુધીમાં મા જગદંબાના ચરણોમાં બેસી સત્ય કથાઓ આધારિત કથા કરી છે, તત્વજ્ઞાનથી કથાઓ કરી. એ આપણે ભવાનીના ચરણોમાં, પરાંબાના ચરણોમાં અર્પણ કરીએ છીએ.
ઓમ પૂર્ણાદર વિપરાપત સુપૂર્ણા પુનરાપત વસ્નેવ વિક્રીણા વહાય ખમુર્જગ્ગુ શતક્રતુ. અને કથાની પૂર્ણાહુતિ ક્યારેય થતી નથી. પ્રારંભ જ હોય છે હંમેશા. વ્યાસપીઠ છે એ પ્રારંભ જ છે, એની પૂર્ણાહુતિ હોય ને એ સામાજિક શબ્દ છે, એનો વિશ્રામ હોય છે. કે આપણી આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની આ કથાને આજે 9મા દિવસે અત્યારે આપણે આ વિશ્રામ આપીએ છીએ. શ્રીમદ દેવી ભાગવત સાંભળવાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ દેવી ભાગવતનો કેવું મહાત્મ્ય છે, કેટલું પવિત્ર છે, તો આપણે દરરોજ કથાઓમાં જ ખ્યાલ આવી જાય. મૂળ કથાઓ સાંભળીએ એમાં જ ખ્યાલ આવી જાય કે જે આ જગતમાં શક્તિમાન છે તો એ પરાંબા જ છે. દેવતાને પણ એના શરણોમાં જવું પડતું, તો આપણે તો એના શરણોમાં જવું જ પડે, એમાં ચાલે નહીં. એવી જગદંબાઓની કથાઓ આપણે સમજ્યા, એનું મહત્વ પણ આપણે સમજ્યા, તો જીવનમાં શક્ય એટલી શક્તિ ઉપાસનાઓ કરજો. આપણા ઈષ્ટ દેવતાઓની તો ઉપાસના આપણે કરવી જ જોઈએ, પણ શક્તિ ઉપાસના છે એ જીવનનું એક એવું અંગ છે કે જેનાથી ભુક્તિ અને મુક્તિ બંને મળે છે. અને આ બધું આપનાર એ પરાંબા છે. બાકી બધા દેવતાઓની આપણે ઉપાસના કરીએ તો મુક્તિ સુધી મળે છે, પણ ભુક્તિ નહીં. ભુક્તિ તો શ્રીમદ દેવી ભાગવત જ અપાવી શકે. એનું એટલું મહાત્મ્ય છે. વેદોનો સીધો સાર છે, વેદોનું સીધું સાર તત્વ એમાં છે. 18 પુરાણો મહાભારત સામે રાખો તો એની તુલનાએ શ્રીમદ દેવી ભાગવત છે, એની તુલના ન કરી શકીએ ક્યારેય. એટલું સાર તત્વ છે, કારણ કથાઓ છે આ શ્રીમદ દેવી ભાગવતમાં. એ આપણે શ્રવણ કરી અને પરાંબા ભગવતીના મુખથી વેદ સિદ્ધાંતનો અર્ધો શ્લોક નીકળ્યો હતો. કેટલો? અડધો જ ખાલી. કે સર્વમ ખલવિદમ એવાહમ નાન્યદસ્તિ સનાતનમ. કે બધું જ હું છું, બીજો કોઈ પણ સનાતન નથી. અને બ્રહ્માજીએ આ સાંભળ્યું, નારાયણે સાંભળ્યું, એને બ્રહ્માજીને કીધું, એ સાંભળ્યું, તો બ્રહ્માજીએ આ એક વાક્યમાંથી 100 કરોડ શ્લોકોમાં રૂપાંતર કર્યું છે, એના રૂપમાં વિસ્તૃત કર્યું. અને ભગવાન વ્યાસજીએ સુખદેવજીને ભણાવવા માટે સાર ભાગને ભેગો કરી અને 18,000 શ્લોક 12 સ્કંદથી યુક્ત શ્રીમદ દેવી ભાગવત નામના આ પુરાણની રચના કરી છે, કે જે અતિ પાવનકારી છે. રાજા પરીક્ષિતને સર્પદંશ થાય છે અને પછી 7 દિવસ શ્રીમદ દેવી ભાગવત સાંભળે છે કે આત્માને એનાથી મોક્ષ મળે, પણ પૂર્ણ મોક્ષ નથી મળતો. અને જ્યારે જન્મેજયજીએ આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ નવાન પારાયણ વેદ વ્યાસજી પાસેથી સાંભળ્યું, ત્યાર પછી એને ભુક્તિ અને મુક્તિ મળી છે. પૂર્ણ મુક્તિ પરીક્ષિતને શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યા પછી મળી છે. કેટલું ઉત્તમ છે. એ જ્ઞાનની ગાથા આપણે 9 દિવસ સુધી કરી, એ કથાને એનું આ મહાત્મ્ય સમજી અને માં ભગવતીના ચરણોમાં આ કથા અર્પણ કરી
અને આ કથાને આજે અત્યારે આપણે વિશ્રામ આપીએ છીએ. બાલા રવિ દ્યુતિમિંદુ કિરીટામ તુંગ કુચામ નયન ત્રયયુક્તામ સ્મેર મુખે વર તાપુષ પાસા પ્રીતિ કરા પ્રભવે ભુવને પ્રીતિ કરા પ્રભવે ભુવને. પૂર્ણાહુતિમાં ઋષિમુનિઓ દેવીને પ્રાર્થના કરે છે કે હે જગદંબા, અમારું આ કાર્ય છે પરિપૂર્ણ માનજે. કદાચ અમારી કાંઈ ક્ષતિ રહેતી હોય તો હે પરાંબા, અમને ક્ષમા કરજે, અમે આપના બાળ છીએ. દેવ્યા તે તત્ર મહાસુરેન્દ્રે સેન્દ્રાસુરાવ નિપુરોગમાસ્તા કાત્યાયની તો દુરિષ્ટલા સેવા દેવી પ્રપન્ના હરે પ્રસીદ પ્રસીદ માતર જગતો કિલાસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાર્વેશ્વરમ પરમેશ્વરી આધારભૂતા જગતસ્ત્વમેકા માહી સ્વરૂપેણ યત સ્થિતાસી प्रसन्ना विमुक्ति है
या समस्तास्तव देवी भेदा स्त्रिय समस्ता सकला जगत ओ त्वय्येकया पूरितं बम्बयेता त्वय्येकया पूरितं बम्बयेता काते स्तुति तौ व्यपरापरो के काते स्तुति तौ व्यपरापरो सर्वभूत यदा देवी स्वर्ग मुक्ति प्रदायिनी त्वं स्तुता स्तुतये कावा भवन्तो परमोक्तया सर्वस्य बुद्धि रूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गते नारायणे नमोस्तुते सृष्टि स्थिति विनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणे नमोस्तुते शरणागत दीनार्थ परित्राण परायणी सर्वस्यार्ति हरे देवी नारायणी ज्वाला करालमत्युग्राम शेरासुरसूदनौ त्रिशूलं पातु नो भीतेर् भद्रकाली नमोस्तुते। हे मां जगदंबा આપના ચરણોમાં કોટી વંદન. હે માં કાલી, હે માં લક્ષ્મી, હે માં સરસ્વતી સહિત કોટી શક્તિઓ આપના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. 9 દિવસ પર્યંત અમારાથી કદાચ કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમ્યતામ, ક્ષમ્યતામ. બોલો જગદંબા માત કી જય. શ્રી ભાલેશ્વર મહાદેવની જય. શ્રી મહાકાલી માત કી જય. આદિશક્તિ માત કી જય. નવદુર્ગા માત કી જય. શ્રી ગુરુદત્ત ભગવાન કી જય. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી શ્યામ સુંદર ભગવાન કી જય. શ્રી સનાતન ધર્મ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. अपने अपने माता पिता की जय. બધા બોલજો કે ધર્મ કી जय हो ધર્મ કી जय हो अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो गौ माता की रक्षा करो गौ माता की रक्षा करो विश्व का कल्याण हो विश्व का कल्याण हो नमः पार्वती पते हर